हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। दोस्तों આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર હવે જો કોઈ નવું મકાન લે છે તો તેને સબસિડીની અંદર થોડો વધારો ફાયદો મળી શકે છે। दोस्तों કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે જે પણ વ્યક્તિ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોઈ જો નવું મકાન લેતો હોય છે તો તેની અંદર જે પહેલા 2022 અને 23 ની અંદર જે સબસિડી મળતી હતી તેની અંદર જે સબસિડી હતી તેની કરતે હવે તેને વધારે લાભ મળી શકે છે સબસિડીની અંદર। तो જે સંપૂર્ણ માહિતી છે એ વિશે હું તમને આ વિડીયોની અંદર વાત કરીશ। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો દોસ્તો શરૂ કરીએ। दोस्तों વાત કરીએ કે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને। કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વ્યાપ વધારવા જઈ રહી છે। તેના માટે શહેરોમાં મધ્યમ આવક વર્ગ માટે ઇન્કમ સ્લેબ અને ઈડબ્લ્યુએસ માટે કેન્દ્રીય સહાય વધારવાની તૈયારી છે। હાલ ઈડબ્લ્યુએસને ઘર બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની મદદ મળે છે। તેને સંબંધિત કેબિનેટ નોટ તૈયાર થઈ ચૂકી છે। તેને આ જ મહિને કેન્દ્રીય કેબિનેટ સક્ષમ રજૂ કરવામાં આવશે। PMAY 1ની અંદર MAIG માટે 2022 સુધી ક્રેડિટ લીક સબસિડીની અંદર આપવામાં આવતી હતી। તેમાં વન માટે 160 વર્ગ મીટરના ઘરો પર 9 લાખ અને MIEIGના 2ના ખરીદવા પર 200 વર્ગ મીટરના કાર્પેટ એરિયાવાળા ઘરો પર 12 લાખ રૂપિયા સુધીની લોન પર અનુક્રમે 4 થી 3% વ્યાજ સબસિડી આપવામાં આવતી હતી। હવે જે ચેન્જ કરવામાં આવ્યું છે કે શહેરોમાં ઘર નિર્માણનો ખર્ચ વધુ છે, તેથી PMAY 2 હેઠળ મહત્તમ હોમ લોન 12 લાખ સુધી સબસિડી આપી શકાય છે। PMAY 2ની અંદર શહેરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે 10 લાખ કરોડ રૂપિયાથી 1 કરોડ ઘર બનાવવાનું આયોજન કરવામાં આવવાનું છે। તેમાં કેન્દ્રીય મદદમાં 2.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં 2 કરોડ વધારાના ઘર ઉપલબ્ધ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે। એટલે જે પહેલાં જે 12 લાખ રૂપિયાની જે લોન લેતા હતા, જ્યારે નવું ઘર તમે લેતા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને, તેની પર 4% થી લઈને 3% વ્યાજ સબસિડી આપવામાં આવતી હતી। હવે તે જે પર્સન્ટેજ છે તેની અંદર તમને ફાયદો થશે। જે સબસિડીની અંદર તમને વધારે ફાયદો થવાનો છે એવું કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। તેને લઈને મેં આ તમને વિડીયોમાં માહિતી આપી। એટલે જે પણ વ્યક્તિ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઘર લઈ રહ્યું છે તો તેની માટે આવતા સમયની અંદર આ એક સારા સમાચાર છે। દોસ્તો જે પણ વ્યક્તિ અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઘર લેશે, અગત્યની જે જાહેરાત છે એ ધ્યાનમાં રહીને ચાલવાનું છે નવું ઘર લેતી વખતે। તો દોસ્તો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો અને આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।